ગોધરામાં એક પશુ તબેલામાં ગંભીર ઘટના બની છે। એક જ રાત્રિમાં અહીં 6 જેટલી ભેંસોના રહસ્યમય સંજોગોમાં મોત થયા છે। પ્રાથમિક તપાસમાં ભેંસોના મોતનું કારણ ફૂડ પોઈઝનિંગ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે। પશુ વિભાગે ઘાસ અને પાણીના નમૂનાઓ લેબોરેટરીમાં મોકલીને તપાસ શરૂ કરી છે। જોકે તબેલાના માલિકના મિત્રએ પશુ વિભાગના અધિકારીઓ પર બેદરકારીનો આક્ષેપ કર્યો છે। તબેલાના માલિકના મિત્રનું કહેવું છે કે રાત્રે જાણ કરવા છતાં અધિકારીઓ બીજા દિવસે મોડેથી પહોંચ્યા અને જો સમયસર સારવાર મળી હોત તો તેમની ભેંસો બચી ગઈ હોત। હાલ પશુ વિભાગ લેબ રિપોર્ટના આધારે આગળ કાર્યવાહી કરશે। અમારા ભાઈબંધનો તબેલો છે બિલાલભાઈ કોઠીનો। રાત્રે અમે અહીંયા બેઠા હતા લગભગ 9:30-10 વાગ્યાના આસપાસ। તો અમારા રખીવારીનો ફોન આવ્યો કે ભાઈ પાછળ એક ભેંસ મરી ગઈ છે। એટલે અમે દોડતા ગયા એટલામાં બીજી બી મળી ગઈ, ત્રીજી બી મરી ગઈ। આખી રાતમાં સવાર સુધીમાં થઈને સાહેબ 6 મરી ગઈ। અત્યારે 2 મરવા પડેલી છે, મરણ પથારીએ છે। અમે રાતના એકદમ બધા સક્રિય થઈ ને પશુ દવાખાના ઉપર ગયા, ગાંધીનગર બી કોન્ટેક કર્યો। તો રાતના 9:30-10 વાગ્યાથી અત્યારે 4:30 વાગે અમારે ત્યાં સ્ટાફ આવેલો છે ને અગર સવારે વહેલા આવતા તો અમારી બીજી 4 ભેંસો બચી જતી। અમે આ બેનનો તપાસ પૂછ્યું તો કે આખા ટ્રાઇબલ વિસ્તારમાં પંચમહાલ જિલ્લામાં માત્ર 9 ડૉક્ટર છે, તો અમે કેવી રીતના પહોંચી વળીએ। અમે પશુ દવાખાના પર ગયા, સાહેબનો નંબર માગ્યો, સ્ટાફ તરફથી કોઈ રિસ્પોન્સ મળતો નહોતો। સાહેબનો બી નંબર આપ્યો નહીં। તો સાહેબ બપોરે અમે પહોંચ્યા તો પછી અમને સાહેબ રૂબરૂ ભેગા થયા અને અમે પૂછ્યું કે બહારથી તંતો અમારી રિસેસ હોય છે। આજે પશુ દવાખાના ગોધરાની ટીમ સાથે અત્રે ભેંસના મરણ અર્થે અહીં તપાસ કરવા આવે, જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ ઘાસ પોઈઝનિંગ લાગે છે। એના વધુ તપાસ અર્થે એના નમૂના લેવામાં આવેલ છે। હું મારા સંસ્થા ખાતે 3 વાગે માણસ આવીને મને ખબર આપેલી, તે સાથે પશુ દવાખાના ગોધરાનો સ્ટાફ પણ પરથી બી મેસેજ મળેલો કે પશુ મરણ અન્વયે આપણે નમૂના એકત્ર કરવાની કાર્યવાહી કરવાની છે, જેથી સ્થળ પર આવી અને કામગીરી હાથ ધરેલ છે। કુલ મારી નજર સામે હાલમાં 2 પશુ મરણ થયેલ જોવા મળેલ છે, જેમાંથી નમૂના લેવાની કામગીરી કરવાની છે।